મારા બેન, મારા ફુવા, મારા પટેલ સગો. જો ફેમિલી, આ છે ને બાલી છે જેને મારે રીલ શૂટ કરી હતી, કદાચ યાદ હોય તો એ કાનો બની છે. જો હવે દેવના વિડીયોમાં અમે નહીં. હા, આ ત્યાં ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ ફેમિલી. બસ આપણે નાઈન તો નેચર તે થઈ ગયા છીએ અને આજ આઈટમ છે જન્માષ્ટમી. તો ચલો હું ને એ તો બે બહાર જાય છે, પાદર આટો મારવો છે. અને મમતાને તો હજી કાલે હાનની આમનામ જ છે. જુઓ એ અત્યારે પૂતી જ છે. મારા બા કંટોલા લાવ્યા છે, વાડીએ જતા કંટોલા અને સીભડાની લાવ્યા છે. જો એ તો ખાતો હતો કા પૂણા સીભડા લઈ આવ્યા છે. અત્યારે ઘડીક પાદર આટો મારવી ત્યાં બપોર થઈ જાય. હમણાં કાંઈ નહીં, જો આજમાં જે પાદર આવી મેળો હશે હું તમને કહું આવીને કે મેળો છે બપોર પછી. બપોર પછી મેળામાં તમને બતાવીશ કઈ રીતની હોય. અહીંયા સ્ટેન્ડ આવી જાય ને પાદર, જો મેળાની શરૂઆત થઈ ગઈ છે. જેવી તેવી જે આવતા જાય છે બધા લારીને એવું લઈને. ભાઈ બંધ દોસ્તાર અત્યારે બેઠા છીએ અને અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. જોવા અવડું બસ સ્ટેન્ડ તમારે કોઈના ગામમાં નહીં હોય અવડું મોટું. જો મેદાન જ છે અમારા ગામમાં નકરું. જો કાંઈ ને હાલો ઘડીક વાર બે હમણાં પછી બપોર થઈ જાય એટલે ખાઈ એવી પાછા ઘરે જઈને આપણે. તો મિત્રો અત્યારે છે ને અમે ગામમાં નીકળી જાય છીએ. હું નરદેવ અને અત્યારે છે ને અમારા કાકા છે. જોવા અમારા મંદિરના ટ્રસ્ટી છે અમારે સીતારામ. જો આ છે ને રામજી મંદિર છે અમારે અહીંયા. રામજી મંદિર આજે જન્માષ્ટમી ઉજવવાની છે એટલે અત્યારે બધી તૈયારી હાલે છે. જો અમારા ચોકમાં ગામમાં છે ને આ જન્માષ્ટમી અહીંયા ઉજવવાની. કેમ કાકા? હા, કેમ કે આજે અમારે ગોકુળ આઠમે રાસ ગરબાનું આયોજન હોય અને રાત્રે 12 વાગ્યે ભગવાનનો જન્મ ઉત્સવ. તો સમસ્ત ભાઈઓ બહેનો ભગવાનના દર્શન કરવા પધારજો એવું અમારું રામજી મંદિર વતી જાહેર આમંત્રણ છે. વાહ ભાઈ વાહ. તો આવી જાવજો બધા ફેમિલી. હાલો અત્યારે છે ને ભાવુન ઘેર જવું છે અમારે, તો જઈએ આવીએ આપણે. તો આપણે ભાવુન ઘેર આવી ગયા અને આ છે ને જમવાની તૈયારી થાય છે. પકોડા, જો પકોડા બનાવે ભાવુન. પકોડાવાના છે, દાળ ભાત કર્યા છે, બટેકાનું શાક, રોટલી. આવી જાવ હાલો ફેમિલી ને મસ્ત મસ્ત સીફડા છે. આ દેશમાં તો શું હોય, દેવને જમવાનું કીધું છે આજ. દાદેવ હા, મારે એકનું નહીં બધા મહેમાન છે. મમતા એક નથી આવી, એને મજા નથી એટલે ઘરે છે. રાઘુભાઈ બેન ભાવું બે પકોડા બનાવે છે. મારા બેન એ આવે છે. તો બહાર બધા બેઠા છે, બહાર બધા પાર્ટી કરીને બેઠા. જોવા તો આ મારી મોટી બેન છે, આ મારી મોટી બેન ના અમારા બંને આવડા આમ જોવાનું પા અમારે તો જીવ ખાઈ જવા આવી તો ભાઈ આમ જોવો તો બધા બેઠા છે. વિડીયો વાળા કે હેરાન કરે નકરા થકવાડી દે છે પણ બધા આવી ગયા છે. ભાવું આવશે એમ. મને બીમારી છે, માર ન ઉતાર. આનું કઈક બીમારી નું કઈક નાખી ગયો ભાઈ. વીમો ઉતારવો, વિડીયો નહીં વીમો નાખી ગયો ને થોડા ઘણા હવાન કરે છે બધા. જો વિડીયો નથી ઉતારો એ કે વીમો ઉતાર પાકી જાય છોકરા લઈ આવે ને. દેવ એમ ના પકડી ઉતાર્યો હોય છોકરા લઈ વીમો એકદમ પકવે. ડુંગળી દડો નાખે, ડુંગળી દડો નાખે, ડુંગળી પાકી જાય. જમવા બે જાય બધા. જુઓ ખાઈને છે ને બધા ગુગારમાં બી જાઓ બધા ખાવું ને બધા. જો મારા બેન, મારા ફુવા, મારા પટેલ સગો દાદા રમે છે. હું ને હેતુ કઈ આટા મારી આમ છે. આમ હેતુને કઈ હરખાઈ નથી, મમતાને કઈ હરખાઈ નથી, તો એ અહીંયા સૂતી છે. જુઓ હું ને હેતુ આટા મારી કઈ તો બહાર બધા ખેલ ઉગાર રમા છે. કેવા બધા રમા આઠમને દી બધા રમતા જ હોય. તો કોઈને કહેવાનું ન હોય. અત્યારે છે ને દી આથમી ગયો છે અને વરસાદે બહુ આવી ગયો અમારા ગામમાં. અત્યારે મેળો હતો પણ મેળો વિખાઈ ગયો. પછી અમે કાંઈ ગયા નહોતા. અત્યારે હેતુને લઈને પાણી જો બહાર નીકળી ગયો છું. જો વધારે પાણી નીકળવા મળ્યું છે ને અત્યારે ઘરેથી બહાર નીકળ્યો છું. હેતુને પાણીમાં ઘડી ભગાવું છું. હવે છે ને સાંજે આપણે જાવું જન્માષ્ટમીમાં આપણે કાનુડાનો જન્મ થાય ને ત્યારે
તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને રાતે બતાવીશ. મેળો તો નથી બતાવ્યો હવે, અમારા ગામના કૃષ્ણ જન્માષ્ટમી જન્માષ્ટમી બતાવી છે હવે ગામની. છે જો ફેમિલી આ છે ને બાલી છે જેને મારે રીલ શૂટ કરી હતી, કદાચ યાદ હોય તો એ કાનો બની છે જો, અને આ કોઈ છે એની ફ્રેન્ડ એ રાધા બની છે. સારું કેવાય. હાલો કાનાને જો મળી લીધું છે. મારે આવવાનું નહોતું બોલવું, હુઈ ગઈ હતી ને મારે હા મને પરાણે મોકલી. કાનાને જોવાનું હશે ને એટલે આવી ગઈ. આઠમ પડી ગઈ અને નોમ આવી ગઈ હાથ ને જો સુરત જવાની તૈયારી હાલે છે અત્યારે. બસ સ્ટેન્ડ આવી જતી ઠેલા લઈને તો બધા. હા હા, અમારો પાર્ટનર થવાનો છે હવે થોડાક દીમાં. કરવું જોઈએ કાંઈક નવા એટલે કોઈ આને પાર્ટનર કરવો જોઈએ અમારે અહીંયા. કાંઈ નહીં, હમણાં છે ને બધા આવે છે તે વાટે બેઠા છે અત્યારે. જાય છે સુરત, હાલો સુરત. આપણે નથી જવાનું, આને મોકલવાના છે હવે. હવે દેવના વિડીયોમાં અમે નહીં આવી. હા આ ત્યાં આપણા વિડીયો નહીં, દિવાળી સુધી કા 2 મહિના નહીં આવી. 2 મહિના પછી પાછા આવશું અમે સુરત લઈ જઈશું દેવને. હવે દેહમાં રહેવાનું છે અને તમે કન્ટિન્યુ એના વિડીયો જોજો. હવે દેહના મસ્ત મસ્ત વિડીયો આવશે. હા હવે દેહના લોકેશન આપવાના છે હવે. આને જો આ છેલ્લી વાર હવે બાય બાય ટાટા. આને બધાને જગ્યા છે સુરતમાં અત્યાર સુધી. એટલે મેં કાંઈ મૂકવા આવ્યા હવે બધાને મૂકી આવી છે. શનિ આઈને જ રહેવાનું છે. અમારે વેચાણ છે સુરત. તમે બધા આવી હાલો છે આવું હોય ને કાંઈ કોમેન્ટ બધા કરજો. કોને દેહમાં મજા આવે ને સુરત મજા આવે. દેહમાં જ મજા આવે ને, બધા દેહનું જ કહે છે એ તો હવે. એ તો